सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जरा मरण मोक्षाय जरा मरण मोक्षाय जरा मरण मोक्षाय जरा मरण मोक्षाय मामाश्रित्य यतन्ति ये मामाश्रित्य यतन्ति ये मामाश्रित्य यतन्ति ये मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदु कृत्स्नम् ते ब्रह्म तद्विदु कृत्स्नम् ते ब्रह्म तद्विदु कृत्स्नम् हे ब्रह्म तद्विदु कृष्णम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम्। ये जरा मरण मोक्षाय माम आश्रित्य यतन्ति ये એટલે જે લોકો જરા મરણ મોક્ષાય જરા એટલે વૃદ્ધાવસ્થા ગળપણ અને મરણમાંથી મુક્ત થવાને માટે મોક્ષાય જે લોકો જરા અને મરણથી મુક્ત થવાને માટે મામ આશ્રિત્ય યતંતી મારો આશ્રય કરીને મારા શરણે આવીને પ્રયત્ન કરે છે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ તે બ્રહ્મ તદ્બ્રહ્મ કૃષ્ણમ અધ્યાત્મમ અખિલમ કર્મ વિદુહુ તે લોકો એ પરમ શ્રેષ્ઠ બ્રહ્મને જાણે છે કૃષ્ણમ અધ્યાત્મમ કૃષ્ણમ એટલે સંપૂર્ણ અધ્યાત્મ એ લોકોને ખબર છે અને કર્મ ચાખિલમ અખિલ કર્મને આ લોકો સમજે છે તેથી ભગવાનના શરણે જઈને ભગવાનનો આશ્રય સ્વીકારીને જે લોકો પ્રયત્ન કરે છે પ્રયત્ન બધા જ કરે પણ અહીંયા મહત્વ ક્યાં છે મામ આશ્રિત્ય આખા શ્લોકની અંદર સૌથી મહત્વનો શબ્દ હોય તો મામ આશ્રિત્ય ભગવાનને શરણે ગયા વગર કરેલા બધા જ પ્રયત્નો વ્યર્થ છે મિથ્યા છે ફોકટ છે દુઃખદાયક છે પરેશાની પેદા કરનારા છે તેથી ખાલી પ્રયત્નથી કશું વળે નહીં મહાપ્રભુજીએ જે કીધું ને તે વાતને અહીંયા ભગવાને જોર આપ્યો છે સમગ્ર ગીતાનો સાર જ શરણાગતિ છે આ શ્લોકો બહુ ઉભા રહીને કહી શકાય ગીતામાં શરણાગતિ ક્યાં છે ઘણા ઠેકાણે છે પણ અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે તમને બ્રહ્મ તો જ ખબર પડશે સંપૂર્ણ અધ્યાત્મ તો જ ખબર પડશે અખિલ કર્મ તો જ સમજાશે કે તમે પ્રયત્ન કરશો મામ આશ્રિત્ય ભગવાનને શરણે જઈને નહીં તો માથું કૂટ્યા કરો કંઈ વળે નહીં તેથી શરણાગતિની ભાષા આ શ્લોકની અંદર તર્યા કરે છે આંખ સામે મામ આશ્રિત્ય તેથી આખો શ્લોક જ મહત્વનો છે પણ મામ આશ્રિત્ય શબ્દ છે ને અતિશય મહત્વનો છે અસહાયતા લાગવી જોઈએ માણસને હું કશું કરી શકું છું એમ જ્યાં સુધી લાગે ત્યાં સુધી કાંઈ થાય નહીં અને ખરેખર જ કરી શકતા જ નથી ભ્રાંતિ છે હું આમ કરીશ ને હું તેમ કરીશ ને બધું ઠીક છે એ બધું બકવાસ છે કાંઈ થાય નહીં આપણા ઈચ્છાથી આપણે શ્વાસ પણ લઈ શકતા નથી આટલી શરણાગતિ હોવી જોઈએ એક શ્વાસ આપણે છોડ્યો પાછો લેશું ખાતરી છે કોઈ લખી આપ્યું છે તેથી કેટલો માણસ પરવશ છે અને દોડડા પણ કરે આપણને આશ્ચર્ય થાય માણસની મૂર્ખાઈની પરાકાષ્ઠા છે હું આમ કરીશ ને તેમ કરીશ એના ઉપર કાળ પણ હસતો હોય હું આટલી જમીન પર કબજો કરીશ એના પર ધરતીમાં હસતી હોય એનું કારણ ધરતી માતાએ ઘણા દીકરાઓ જોયા છે કબજો કરેલા આમ લાંબા થઈને સૂઈ જાય કબરોમાં દટાઈ જાય અને કંઈ કબજો રહેતો નથી તેથી માણસનો બધો જ અહંકાર છે ને હાસ્યાસ્પદ છે ઠીક છે થોડી ગમતને માટે ભગવાને થોડીક છૂટ આપેલી છે પણ જરા પણ કશું માણસનું ચાલતું નથી એમ કહો તો બહુ થઈ ગયું ઝાડો પેશાબ પણ તમારી ઈચ્છાથી ન થાય ડૉક્ટરો નળી લગાડવી પડે હોસ્પિટલમાં જાઓ ખબર પડે કે પોતાની ઈચ્છાથી માણસ પેશાબ પણ નથી કરી શકતો બીજી દાપણ તો ઘેરે ગઈ તેથી સંપૂર્ણ શરણાગતિ આ બહુ જ મહત્વની વાત છે મામાશ્રિત્ય તેથી ઘણા માણસો શરણાગતિને ગૌણ ગણે શું ભગવાન ભગવાન કરો છો કંઈ કામ કરો ઠીક છે એ માણસને ઊભો કરવા માટે થોડું બોલવું ઠીક છે પણ ભગવાન વગર કર્મ પણ થાય નહીં કર્મ ચાખિલમ અખિલમ કર્મ ભગવાનના ઈચ્છાથી જ થાય
કૃષ્ણમ અધ્યાત્મમ, સંપૂર્ણ અધ્યાત્મ ભગવાનથી જ ખબર પડે. અને તદ બ્રહ્મ, તે બ્રહ્મ પણ તો જ સમજાય. તે તમારા પ્રયત્નો કબૂલ, યતનથી લખ્યું છે અહીંયા, પણ મામ આશ્રિત્ય, પ્રયત્નની આગળ ભગવાનનો આશ્રય કરીને પ્રયત્ન કરો એ મહત્વની વાત છે. ને લગભગ મોટા ભાગના લોકો આ ભૂલી જાય છે. આપણે કંઈક કરીએ તો જ કંઈક થાય, કંઈ નહીં કરવાનું, આપણે બેસી નહીં રહેવાનું, પણ આપણા કરવાથી કંઈ ન થાય એ સમજીને કરવાનું. તેથી પ્રયત્નશીલ માણસ પણ કૃપાનો ઈચ્છુક માણસ, એને જ કહેવાય એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. યત્ર પાર્થો ધનુર્ધર એ પુરુષાર્થનું પ્રતીક છે, અને યત્ર યોગેશ્વર કૃષ્ણ એ કૃપાનું પ્રતીક છે. અને ત્યાં પણ મજા છે. પહેલો કૃષ્ણ લખ્યો યત્ર યોગેશ્વર કૃષ્ણ, અને યત્ર પાર્થો ધનુર્ધર એ પ્રયત્નને પણ બીજા નંબરમાં રાખ્યો છે. પહેલાં ભગવાનનું ગ્રેસ. બલી અસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા બહુ બળવાન છે. અને કંઈ પણ સારું કામ આપણા હાથથી થયું તો ભગવાનને આપણને નિમિત્ત બનાવ્યા એનો જ ખાલી આનંદ લેવા જેવો છે, તો અહંકાર આવે જ નહીં. બાકી મેં કર્યું ને તે કર્યું વાળા તો ઘણા લટકી ગયા, કંઈ પત્તો ખાય નહીં. તેથી એસિડથી ધોઈને અહંકાર કાઢી નાખવા જેવો છે. જરા પણ અહંકાર આવ્યો એટલે સમજી લો આપણા દિવસ ઉઠ્યા છે, પતનના રસ્તે આપણે જવાની શરૂઆત થઈ ગઈ છે. તેથી કોઈ ઠેકાણે બિલકુલ અહંકાર ન થાય, આવી સરસ વાત ભગવાને આ શ્લોકમાં કીધી છે. યતનથી પ્રયત્ન કરવાની છૂટ આપી છે, પણ મામાશ્રિત્ય, મારો આશ્રય કરીને પ્રયત્ન કર, પછી જો મજા, પછી બ્રહ્મ ખબર પડશે, સંપૂર્ણ અધ્યાત્મ ખબર પડશે, અખિલ કર્મો બધા જ સારા. જ્યાં હાથ નાખે માટીમાં તો સોનું થાય. એનું કારણ આશ્રિત્ય. ભગવાન તમારી જોડે છે, ખરાબ થાય જ નહીં. એનું કારણ ઈશ્વર તમારી સાથે હોય તો ખરાબ કરવાની હિંમત કોની છે? એ ખરાબ કરનારની એવી ખરાબી થઈ જાય કે એને 7 પેઢી યાદ આવી જાય. તેથી કહેવાનું તાત્પર્ય મામાશ્રિત્ય એ બહુ મહત્વની વાત છે. ત્યારે યતનથી એ જે લોકો પ્રયત્ન કરે છે, પણ મારું શરણ સ્વીકારીને. હવે પ્રયત્ન શા માટે કરે છે? જરા મરણ મોક્ષાય. પ્રત્યેક માણસને જરા એટલે ગળપણમાંથી છૂટવું છે અને મૃત્યુમાંથી છૂટવું છે. આ બે બહુ મોટા દુઃખો ગણાય જગતની અંદર. બધાને ગળપણનું દુઃખ છે. ગળપણ કોઈને જોઈતું જ નથી. એનું કારણ ગળપણમાં ગળપણ નિર્માણ થાય એવું કામ જ કર્યું નથી. જુવાની સરસ જીવ્યો તો ગળપણ દુઃખી થાય જ નહીં. તેથી વૃદ્ધાવસ્થાથી બધા જ ગભરાય છે. એના ઘણા બધા કારણો છે. શારીરિક અશક્તિ આવી જાય, ગાત્રમ સંકુચિતમ, ગતિર્વિગલિતા, ભ્રષ્ટાચ દંતાવલી, દ્રષ્ટિ શીર્યતે, વર્ધતે બધિરતા, વક્ત્રમ ચ લાલાયતે, વાક્યમ ના દ્રિયતે ચ બાંધવજનૈ ભાર્યા ન શુશ્રૂયતે, હા કષ્ટમ પુરુષસ્ય જીર્ણ વયસ પુત્રોપ્યવજ્ઞાયતે. આ ગળપણનું ચિત્ર છે આખું. ગરડો માણસ થયો એટલે ગાત્રમ સંકુચિતમ, શરીર ખલાસ થાય, સંકુચિત થઈ જાય. 80 કિલો ને 90 કિલો વજન છે, પછી પૂછે કેટલું, હવે 40 કિલો છે. ગાત્રમ સંકુચિતમ. ગતિર્વિગલિતા, 10 માઇલ દોડનારો માણસ હવે 10 ડગલા પણ ચાલી શકતો નથી. પેલું છે ને, ઉંબરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. ઘરનો ઉંબરો જો ઓળંગી જાય ને પોતાના મેળે, કોઈના સાથ વગર, તો ડુંગર ચડી ગયો એટલો આનંદ થાય. અને પાદર સુધી ફરી આવે તો પરદેશ જઈ આવ્યો એવું લાગે. આ ગળપણની હાલત છે. ગતિર્વિગલિતા, બધી ગતિ ખલાસ થઈ જાય. ગાત્રમ સંકુચિતમ, ગતિર્વિગલિતા. એવી રીતનું ભ્રષ્ટાચ દંતાવલી, દાંત બધા નીકળી જાય મોંમાંથી ધીરે ધીરે. ખવાતું નથી, ખાય તો પચતું નથી. બહુ ભયંકર હાલત છે. 80-90 વર્ષ પછીના માણસોને તમે જુઓ, દયનીય લાગે. કેટલાક માણસો સાધના કરીને જીવતા હોય, તે લોકો 100 વર્ષે બી કામ કરતા આપણને જોવા મળે, પણ એને જીવન જીવતા આવડ્યું છે. તેથી શારીરિક કષ્ટો બી ઘણા બધા જીવનની અંદર છે. દ્રષ્ટિર નશ્યતી, નજર ઝાંખી પડે, દેખાતું નથી. રસ્તે મળ્યા પછી બોલાવીને માફી માગ્યા, તમને જોયા નહીં, મને હવે 2 ફૂટ પર દેખાતું નથી, મારા માટે માઠું લગાડતા નહીં. એમ બિચારો કે શું કરવાનું, દેખાય જ નહીં. તેથી દ્રષ્ટિર નશ્યતી, વર્ધતે બધિરતા, કોઈ કશું કે તો સંભળાતું જ નથી, અને સંભળાતું હતું ત્યારે સાંભળવા જેવું સાંભળ્યું જ નહોતું. તેથી દ્રષ્ટિર નશ્યતી, જ્યાં સુધી આંખોમાં તાકાત છે ત્યાં સુધી જોવા જેવું જોઈ લો, અને કાનમાં તાકાત છે ત્યાં સુધી સાંભળવા જેવું સાંભળી લો, અને તો સંભળાશે જ નહીં.
દ્રષ્ટિર્નશ્યતિ વર્ધતે બધિરતા વક્ત્રમ ચ લાલાયતે, મોઢામાંથી આમ લાળ પડી જતી હોય, પાડવાની જરૂર નહીં, પોતાની મેળે પડી જાય. આ બધા શારીરિક દુઃખો છે. પછી માનસિક દુઃખ, વાક્યમ નાદ્રિયતે પી બાંધવ જનૈહી, સગા સંબંધીઓ એક વાત સાંભળતા નથી, કોઈને તમારી સલાહ જોતી નથી, તમે આપીને રાજી થાવ, એ લોકો પાછળથી હસતા હોય. સલાહ આપનારો વૃદ્ધ હાસ્યાસ્પદ થાય છે. એનું કારણ એને સાચું વૃદ્ધત્વ જીવનમાં મેળવ્યું જ નથી. જો વધી ગયેલો માણસ હોય ને તો સલાહ કાયમ ગમવી જોઈએ, પણ અરખામણો થઈ જાય માણસ. ત્યારે વાક્યમ નાદ્રિયતે ચ બાંધવ જનૈ, અને ભાર્યા ન શુશ્રૂયતે, પત્ની પણ કંટાળી જાય સેવા કરી કરીને. સેવા કેટલી કરે, એ પણ માણસ છે. 24 કલાક એક માણસની સેવા કરવા લાગો, ગમે તેવો માણસ થાકે, ભલે આપણે ગમે એટલી પ્રેમની વાતો કરીએ, પણ શરીરનું કામ કરે છે. પ્રેમ ન હોય તો પછી પૂછો જ નહીં, પણ પ્રેમ હોય તો એ માણસ થાકી જાય. તેથી ભાર્યા ન શુશ્રૂયતે. ત્યારે આવી એક ભયંકર હાલત થાય. હા કષ્ટમ પુરુષસ્ય જીર્ણ વયસ, વય જ્યારે જીર્ણ થાય ને ત્યારે પુત્રો પ્યવજ્ઞાયતે, પુત્ર પણ અવજ્ઞા કરે. તમે બાપુજી વચ્ચે વચ્ચે બોલો નહીં, તમારો ટાઈમ ગયો, હવે અમારો ટાઈમ શરૂ થયો. તેથી આ બધી માનસિક ઉપેક્ષાઓ. તેથી ગળપણના બે મોટા દુઃખો, એક શારીરિક અશક્તિ અને બીજી માનસિક ઉપેક્ષા. એક શરીરથી માણસ ઘસાય અને બીજો મનથી માણસ મરે. એનું કારણ 70-80 વર્ષની ઉંમર થયા પછી એને પોતાને જ બધું રિયલાઇઝ થાય, પોતાને ખ્યાલ આવે કે હવે જગતમાં કોઈને મારી જરૂર નથી ને હું પરાણે પડ્યો છું. આના જેવી ભયંકર વાત બીજી નથી. જરૂર નહીં ને પડ્યા રહેવું એ બહુ ભયંકર વાત છે. તેથી ઘણા માણસો ભગવાનને પ્રાર્થના કરે કે મારી જરૂર હોય ત્યાં સુધી જ રહું, અને જ્યારે જરૂર ન હોય ત્યારે મને લઈ જા. આ એક પ્રકાર. અને બીજો જરૂર ખલાસ જ ન થાય આવું જીવતા આવડવું, આ બીજો પ્રકાર છે. જરૂર શા માટે ખલાસ થાય? સગા સંબંધીઓ અને કુટુંબીઓને જરૂર ન હોય તો સમાજને જરૂર છે. તેથી વાનપ્રસ્થાશ્રમમાં સમાજ સેવા કરવા માણસો નીકળતા હતા. સમાજમાં ઉપડ્યા ન ઉપડે એનું કારણ બહુ વેલ સેટલ માણસ હોય, આર્થિક સ્વસ્થ હોય, જવાબદારીઓ ધંધાની કુટુંબની છોકરાઓને સોંપી હોય, સમાજને માટે આ માણસ કેવો ખુલ્લો મળે કામ કરવાને માટે. તેથી બ્રહ્મચર્યાશ્રમમાં પોતાનું કામ, ગૃહસ્થાશ્રમમાં કુટુંબનું કામ, વાનપ્રસ્થમાં સમાજ અને રાષ્ટ્રનું કામ, અને સંન્યાસાશ્રમમાં પોતાના આત્મકલ્યાણનું કામ. 4 વિભાગ પાડી આપ્યા છે. તે પ્રમાણે જીવો, કંઈ અગવડ આવે નહીં. બ્રહ્મચર્યાશ્રમમાં તમને તમારી જરૂર છે, ગૃહસ્થાશ્રમમાં કુટુંબને જરૂર છે, વાનપ્રસ્થા સમાજમાં સમાજને રાષ્ટ્રને જરૂર છે, અને સંન્યાસાશ્રમમાં ભગવાનને તમારી જરૂર છે. આત્મકલ્યાણના માર્ગે આગળ જાય. આટલું સરસ વિભાજન કરી આપ્યું છે, પણ વાંદરાના હાથમાં રતન જાય એની કોઈ કિંમત ન હોય. તેથી વર્ણાશ્રમ વ્યવસ્થાને ગાળો આપનારા 42 માણસો પાક્યા છે. આટલી સુંદર વ્યવસ્થા જે સંસ્કૃતિએ કરી આપી છે તે અકર્મીઓના હાથમાં ગઈ. વાંદરાને રતનની કિંમત હોય જ નહીં, એ કાચ સમજીને ફેંકી દે. તેથી સમગ્ર જીવન કેમ આનંદમય બને, કોઈ સ્વાર્થ આ ઋષિઓને નહીં હતો. વ્યક્તિ જીવનના 4 વિભાગ, 4 આશ્રમો, સમાજ જીવનના 4 વિભાગ, 4 વર્ણો, વિકાસના માર્ગે જવાને માટે 4 પુરુષાર્થો, ધર્મ અર્થ કામ મોક્ષ, કેવું સરસ ગોઠવી આપ્યું છે. અને એ પ્રમાણે માણસ જીવે તો ભય જ ન રહે ગળપણનો. શક્તિ ઘટે તો એમાં શું છે? ઘણા દિવસ ખાધું, હવે ખવડાવવાનો આનંદ લેવાનો છે. શું નથી ખાવતો દુઃખ શા માટે હોય? બીજો ખાય તે જોઈને આપણને આનંદ થાય, કેટલો મોટો વિકાસ કહેવાય. પણ આવી બધું ડેવલપમેન્ટ થયું હોય તો. તેથી શારીરિક શક્તિ ઘટે તેનું પણ આ માણસને દુઃખ ના થાય. આનંદી માણસ જીવી શકે, હસતો રમતો માણસ જીવી શકે. એક અભિગમ છે જીવનનો, અને અભિગમ બદલવાને માટે સ્વાધ્યાયની જરૂર છે. સ્વાધ્યાય કેવળ આંટા મારવાની જગ્યા નથી, જીવન તરફ જોવાનો અભિગમ. સ્વાધ્યાય દ્રષ્ટિ વિધાયક આપતો રહે, ધ પોઝિટિવ આઉટલુક ઓફ લાઈફ. દરેકમાં સારું જોવાની શક્તિ જે બક્ષે એનું નામ સ્વાધ્યાય. વિધાયક દ્રષ્ટિ. વાળ ધોળા થઈ ગયા તો કંઈ દુઃખ થવાનું કારણ નથી, એમાં છે શું? પરિપક્વ થયો માણસ. ઉલટાનું જુવાનીમાં વાળ કાળા હતા, માથા ઉપર અંધારું હતું, અંધારામાં ગમે તે કર્યું, હવે ભગવાને લાઇટ ફેંકી, હવે તો સારું જીવ. સફેદ વાળ એટલે પ્રકાશ થયો, લાઇટ આવી માથા ઉપર. તેથી કાળા વાળમાં જે કાળું કામ કર્યું હશે વાળ ધોળા થયા, હવે એક પણ કાળું કામ ના થાય, આટલું બી નક્કી કર ને. તો પણ ભગવાન અને તારા વચ્ચેનું અંતર ઘટશે. તેથી અભિગમ જુદો છે. દાંત પડી ગયા તો એક માણસે બહુ સરસ કીધું, એમાં શું છે? પડી જાય. દાંતને પણ એક ઘમંડ હતો, ઘમંડ, અહંકાર હતો કે મારા જેવો ધોળો આખા શરીરમાં કોઈ નહીં. અને પછી વાળ ધોળા થયા એટલે દાંતને એમ દુઃખ લાગ્યું કે આજ મકાનમાં બીજો ભાડું તો આવ્યો ધોળો, અને પાછું મારાથી ઉપર, હવે રહેવાય જ નહીં.
તેથી હા, દાંતને પણ કષ્ટ થયું છે કે અત્યાર સુધી મારું ચાલતું હતું, હું જ એક સફેદ, બાકી બધા જ ઇન્દ્રિયો અલગ અલગ ટાઈપના, પણ આ એક ધોળિયો ઘૂસીને પાછું મારાથી ઉપર, હવે કાં તો એ નહીં કાં હું નહીં, ચાલે જાય. હા, કહેવાનું તાત્પર્ય શું છે? એક જોવાનો અભિગમ છે. હા, સ્વસ્થ જીવન જેને જીવતા આવડતું હોય ને તે માણસને ગળપણનું દુઃખ લાગે જ નહીં. નહીં તો આ બધા ગળપણના શારીરિક અને માનસિક ઘણા દુઃખો છે. આશ્રમ વ્યવસ્થા પ્રમાણે માણસ જો જીવ્યો હોય ને તો કંઈ અગવડ થાય જ નહીં. તેથી બ્રહ્મચર્યાશ્રમ મારા માટે તપશ્ચર્યા કરીને જેટલો વિકાસ સાધવાનો સાધી લો. 25 વર્ષ તમે સાવ ખુલ્લા છો. નો બડી એક્સપેક્ટ્સ એનીથિંગ ફ્રોમ યુ. તપોવનમાં જઈને જ રહે, કોઈ એની પાસે અપેક્ષા રાખે જ નહીં. એ છોકરો 5 પૈસા પણ ઘરમાં લાવે એવી કુટુંબના માણસોની અપેક્ષા, તું ભાણને સારો થા બસ. ખુલ્લા 25 વર્ષ દરેક માણસને પોતાના માટે છોડી દીધેલા આ શાસ્ત્રકારોએ. અને પછી 25 વર્ષ ઓતપ્રોત તન્મય થઈને સારામાં સારો સંસાર કરો. ઘરના બધા જ માણસોનો પ્રેમ જીતી લો. અર્થોપાર્જન કરવાનો એ કાળ છે. તે વખતે આડું અવડું જુઓ જ નહીં. હા, તે વખતે પૈસો પરમેશ્વર લાગે તોય વાંધો નહીં. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, તો સેવા કોની કરું? એ ગ્રહસ્થાશ્રમનો મંત્ર છે. ગ્રહસ્થાશ્રમમાં આટલા તલ્લીન થઈ જાવ એનું કારણ એમાં પણ ભગવાન છે. આપણી પત્ની દુઃખીઓને આપણે ગામની સેવા કરીએ શોભતું નથી. ઘર બાળીને તીરથ કરાય જ નહીં. અને આવી મૂર્ખાઈ ઘણા માણસો કરે છે, હજારોની સંખ્યામાં કરે છે, અને પછી મોટી ઉંમરે રડે છે માથે હાથ દઈને. તેથી ગ્રહસ્થાશ્રમ એ પરિવારને માટે જ છે, કુટુંબને માટે છે. હવે તમારી પાસે એક્સ્ટ્રા શક્તિ હોય ને થોડું કલાક 2 કલાક બીજું કામ કરો તો ભલે, બાકી રખડવાની જરૂર નહીં. તમારું કુટુંબ સારામાં સારું થાય એના માટે 25 વર્ષ તમને આપવામાં આવ્યા છે. તેથી તપશ્ચર્યા થાય, અભ્યાસ થાય એટલા માટે પહેલાં 25 વર્ષ, અર્થોપાર્જન થાય અને પારિવારિક પ્રેમ સંપાદન થાય એટલા માટે બીજા 25 વર્ષ, પછી સમાજ સેવા અને રાષ્ટ્રના ઉત્થાનમાં તમે ઉપયોગી થાવ એટલા માટે પછીના 25 વર્ષ, અને છેલ્લે તમારો આત્મકલ્યાણનો માર્ગ છે. 100 વર્ષની ઉંમર એક કાળે હતી. હવે એટલી ન હોય તો 20-20ના 4 ભાગ પાડી નાખો. 80 વર્ષ હોય તો 20-20ના 4 થાય. એમાં થાય શું? પણ વ્યવસ્થિત જો માણસ જીવે તો કોઈ ઠેકાણે અગવડ નથી. તેથી જરા મરણ મોક્ષાય, ગળપણમાંથી છૂટવાનું હોય તો એક સમજદારી નિર્માણ થવી જોઈએ. અને છેવટ સુધી પ્રભુને તો મારી જરૂર છે જ, એટલે કોઈ દિવસ ઉપેક્ષા લાગે નહીં. હા, દુનિયાને મારી જરૂર હોય કે ન હોય, ભગવાનને મારી જરૂર છે. જરૂર ન હોત તો મને મોકલાવત જ નહીં, જરૂર ન હોત તો મને જીવાડત જ નહીં. જ્યાં સુધી ભગવાન મને જીવાડે ત્યાં સુધી ભગવાનને મારી જરૂર છે, પણ મને ખબર નથી કે શું જરૂર છે. તેથી હું આલતું ફાલતું કામમાં રખડ્યા કરું છું. તેથી જેમ જેમ માણસની ઉંમર વધે તેમ પરિપક્વતા આવવી જોઈએ. ત્યારે વૃદ્ધાવસ્થાની અંદર 2 પ્રકારના ડર, એક શારીરિક અશક્તિ અને બીજી માનસિક ઉપેક્ષા. શારીરિક અશક્તિ એક નેચરલ ક્રમ છે. એમાં પણ યુક્તાહાર વિહાર હશે, યુક્ત ચેષ્ટા હશે, કર્મ શું બરાબર જીવ્યો હોય તો શારીરિક તકલીફો ઓછી થાય. ગીતાકારે એનું પણ ગાઈડન્સ આપ્યું છે. શરીર તમારું બગડવું જ જોઈએ અને ખલાસ થવું જ જોઈએ એમ માન્યતા ગ્રહિત પકડો નહીં. યુક્તાહાર વિહાર કરનારા માણસો સ્વસ્થ જીવે છે, તકલીફો ઓછામાં ઓછી થાય છે. તેથી અડધા વૈદ કાં તો ડૉક્ટરે માણસે પોતે જ પોતાના બનવું જોઈએ. તમને શું અનુકૂળ આવે છે નથી આવતું એ ડૉક્ટર કરતાં પણ વધારે તમને ખબર પડે. પણ આપણને જે નથી અનુકૂળ આવતું તે પણ આપણે જીભને પૂછીને ખાઈ લઈએ છીએ, પેટને પૂછતા જ નથી, અને પરિણામે હેરાન થઈએ છીએ. તેથી ત્યાં પણ થોડોક સંયમ જો રાખ્યો હોય તો શારીરિક શક્તિ ઘટવાની પણ તમારી જે છે તેને એક મર્યાદા આવી જાય અને શારીરિક કષ્ટો પણ ઓછા થાય. અને બીજું, માનસિક કષ્ટો એટલા માટે ઓછા થાય કે તમારા જીવનના સ્તર પ્રમાણે તમે અભિરુચિઓ બદલતા જાઓ છો. તમારી જરૂર નવા ઠેકાણે ઊભી થાય છે. કુટુંબમાં જરૂર હતી, હવે સમાજમાં જરૂર ઊભી થઈ છે, અને છેલ્લે ભગવાન પાસે મારી જરૂર છે. આવી રીતનું એક સરસ મજાનું ગોઠવાઈ જાય તો એ માણસ જરામાંથી મુક્ત થાય. એટલે ગળપણમાંથી મુક્ત થવાને માટે અને મરણમાંથી મુક્ત થવાનું. મરણમાંથી મુક્ત થવાય જ નહીં, કોઈ છૂટે જ નહીં. પ્રત્યેક માણસ મરવાનો જ. ગીતા કહે છે જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ અને મૃત્યુ આ તો એક ઘટનાક્રમ છે, ચાલ્યા જ કરવાનો છે. તો મરણમાંથી મુક્ત થવું એટલે શું? મરણનો ડંક કાઢી નાખવાનો. મરણનો જે ભય લાગે છે ને એ કાઢી નાખો, પછી મુક્ત જ છો તમે. મરણનો ભય શા માટે? તો મરણના ભય લાગવાના કારણો 2. એક, અહીંયાનું જગત છોડવું છે જે મનગમતું છે, અને બીજું ક્યાં જવાનું છે તે ખબર નથી. મરણની અંદર 2 મુખ્ય ભયો છે. બીજી બધી વાત છોડી દો, પણ મુખ્ય ભય આ છે. અહીંયાનું આકર્ષણ, અહીંયાના સંબંધોની મોહકતા, અહીંયાની વસ્તુઓનો કબજો બધો છોડી દેવો પડે. મારા 5 મકાનો છે, મારી 3 ફેક્ટરીઓ છે, મારી 10 ગાડીઓ છે, મારી આટલી જમીન છે, એનું શું થશે? તારું છે જ નહીં. એ સમજણ પહેલેથી પાકી હોવી જોઈએ. તેથી
મહેમાન થઈને જે માણસ ફરે, અતિથિ દેવો ભવ, જીવનનિષ્ઠ હોય, ધર્મ હંમેશા આચારનિષ્ઠ હોય, અને આવી રીતનું મહત્વ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. તમે હજુ હનુમાન ચાલીસા વાંચો, શું લખ્યું છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન એ ખાલી જ્ઞાન નહીં, ગુણ સાગર. જ્ઞાનની પછવાડે ગુણ લગાડી જ દે. ગીતા પણ લગાડશે, ઉપનિષદ પણ લગાડશે, ને કોઈ સંત લખતો હશે એ પણ લગાડશે. એનું કારણ ભારતની એક વિચારધારા નક્કી થયેલી છે. એટલે જય હનુમાન આવ્યું, જ્ઞાન આવ્યું કે તરત ગુણ આવે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આગળ વર્ષે તો પણ કહે છે વિદ્યાવાન, ખાલી નહીં, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. વિદ્યાવાન જો ગુણી ન હોય તો કામનો જ નહીં. તેથી જેવું જ્ઞાન આવ્યું તરત ગુણ લગાડી દીધું, જેવું વિદ્યાવાન આવ્યું તરત ગુણી લગાડી દીધું. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. ગીતામાં પણ વ્યાખ્યા થવા લાગી કે તરત કીધું અમાનિત્વમ અદંભિત્વમ, આ બધા ગુણો આવ્યા તો જ માણસ આધ્યાત્મિક. અધ્યાત્મ એટલે હવાઈ વાતો નહીં. આજે એક ભ્રાંતિ છે, લોકો ન સમજે તેને અધ્યાત્મ કહેવાય. એવું કંઈ ગોળ ગોળ અસી બ્રહ્મ તુસી બ્રહ્મ ગટત્વાવચ્છિન્ન પટપટત્વાવચ્છિન્ન ઘટ આવું બોલે એટલે માણસો લાગ્યો ઓહો શું આધ્યાત્મિક છે. અધ્યાત્મ જેવો સરળ વિષય નથી. અઘરું પડે તે અધ્યાત્મ હોય જ નહીં. આત્મની અધિ જે આપણા આત્મા તરફ આપણને લઈ જાય, આપણી જ ઓળખાણ કરીને અઘરું શું હોય? બીજાને ઓળખવું અઘરું હોય, આપણને ઓળખવું બહુ સહેલો છે, પણ આપણે પ્રયત્ન કર્યા જ નથી. તેથી આત્મ ઓળખાણનું નામ છે અધ્યાત્મ. પણ એક એવી મોટી ભ્રાંતિ સમાજમાં ફેલાઈ ગઈ છે કે જેટલું અઘરું એટલું અધ્યાત્મ ઊંચું. શું બોલે છે કેવું પડે, હા હા એકદમ અધ્યાત્મ ચાલે છે. એનું કારણ ન બોલનારને સમજાય કે ન સાંભળનારને સમજાય, અને બધું આકાશમાંથી ચાલ્યું જાય. અને લોકોને સુવાની સારી જગ્યા લાગે, બીજી ઝંઝટ નહીં. ખબર પડે તો વળી ધ્યાન બી આપવું પડે, ન ખબર પડે તો નિરાંત, 1 કલાક ડિસ્ટર્બન્સ જ નહીં. તેથી વક્તા શ્રોતાના મનમાં પ્રવેશી જ શકતો નથી, અને એટલે શ્રોતાને નિરાંતે પછી ઊંઘ આવે. એટલે અધ્યાત્મ અતિશય સરળ છે. ગુણનિષ્ઠ જ્ઞાન, જીવનનિષ્ઠ ધર્મ, આચારનિષ્ઠ ધર્મ, આવી રીતની ભારતની પરંપરા છે. ત્યારે તે બ્રહ્મ તદ્વિદુહુ, એ લોકોને ખરું બ્રહ્મ ખબર પડે. આટલું જ નહીં, કૃષ્ણમ અધ્યાત્મ. કૃષ્ણમ એટલે આખું સંપૂર્ણ હોય ને એને કૃષ્ણમ કહેવાય. અનુગંતુમ સતામ વર્તમ કૃષ્ણમ યદિ ન શક્યતે સ્વલ્પમપ્યનુગંતવ્યો માર્ગસ્થો નાવસીદતિ. શાસ્ત્રો કહે છે અનુગંતુમ સતામ વર્તમ. વર્તમ એટલે રસ્તો. સત્પુરુષના સંતોના રસ્તાને અનુસરવું. કૃષ્ણમ યદિ ન શક્યતે, આખે આખું અનુસરવું શક્ય ન હોય તો સ્વલ્પમપી અનુગંતવ્યમ, થોડુંક પણ એમની જોડે જાઓ. એનું કારણ માર્ગસ્થો નાવસીદતિ, એમના માર્ગે રહેલો માણસ કદી નાશ પામતો નથી. ત્યારે હંમેશા સારા માણસો જોડે ચાલવાનો પ્રયત્ન કરવાનો. એમના જેટલી શક્તિ આપણામાં ન હોય, એમના જેટલી ગતિ પણ આપણી ન હોય, એમના જેટલી મતિ પણ આપણી ન હોય. તેથી જ કહેવાય યથાશક્તિ યથાગતિ યથામતિ, પણ સારે માર્ગે જનાર માણસ નાશ પામતો નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણના રસ્તે ચાલવા લાગ્યા કે અગવડ થાય જ નહીં. તેથી કૃષ્ણમ ન શક્ય, તે આખું ચાલવાનું શક્ય ન હોય તો સ્વલ્પ પણ ચાલો. તેમ અહીંયા બી કહે છે કૃષ્ણમ અધ્યાત્મ, એને ખબર પડે સંપૂર્ણ અધ્યાત્મ. અંદર આત્મામાં પ્રકાશ થઈ જાય, અંદરના ઓરડાઓનું દર્શન થાય. બહાર લોકો ફરવા જાય, વિશ્વ દર્શન કરે, સારું છે, ફરી આવે. તેવી રીતે અંદર પણ એક વિશ્વ છે. તેથી એ પણ ટૂર કરવી પડે. ફોરેન જઈ આવ્યા કે નહીં માણસો પૂછે, પણ કોઈ પૂછતું નથી અંદર જઈ આવ્યા કે નહીં. ખરો પ્રશ્ન પૂછવા જેવો એ છે કે 70 વર્ષની ઉંમરથી ક્યારેક અંદર ગયા કે નહીં? યુરોપ ગયા, અમેરિકા ગયા, ફલાણે ગયા, ઢીકણે ગયા, પણ અંદર ગયા કે નહીં? આ સૌથી મોટો પ્રશ્ન છે. અને અંદર જાઓ તો જ અધ્યાત્મ ખબર પડે. તેથી કૃષ્ણમ અધ્યાત્મ, એ માણસને સંપૂર્ણ અધ્યાત્મ ખબર પડે છે. અને આટલું જ નહીં, કર્મ ચાખિલમ, અખિલ કર્મ એને ખબર છે. એને કોઈ કર્મ સમજાવવાની જરૂર નહીં, એ સમજીને જ ચાલતા. અને એના માટે શંકા કુશંકા પણ કરાય નહીં, અને તર્ક વિતર્ક પણ કરાય નહીં. કરનારો માણસ પાપમાં પડે. તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. એ સંપૂર્ણ બ્રહ્મને જાણે છે, સંપૂર્ણ અધ્યાત્મને જાણે છે, ને અખિલ કર્મ એને ખબર છે. વ્યવહારમાં પણ કુશળ હોય આ લોકો. હવે જાણી જોઈને છેતરાઈ જાય, છેતરનારને આનંદ થાય એટલા માટે. સામેનો માણસ છેતરવા આવે તો એને પણ આનંદ આપવાની મારી જવાબદારી છે. ત્યારે હું છેતરાઈ ગયો એમ સમજીને એને આનંદ થાય ને તો એટલું સારું. એટલી પ્રસન્નતા એને મળી ને તેનું પુણ્ય મને મળ્યું. જેના છેતરાઈ જવામાં પણ અધ્યાત્મ હોય. છેતરાઈ જવામાં મૂર્ખાઈ હોય. આપણે છેતરાઈએ મૂર્ખાઈથી. ઘણીવાર આપણે છેતરાઈ આવીએ.
કલકત્તામાં એક ભાઈ એક દુકાનમાં કાપડ લેવા ગયા, પછી એમણે જે સર્ચ કર્યું ને, દુકાનવાળાએ પૂછ્યું કે આ ક્યાંથી લાવ્યા તમે? તો કે નેપાળથી લઈ આવ્યો, કાઠમંડુ ગયો હતો. કેટલા લાવ્યા? કે મને બહુ ગમ્યા એટલે 50 શર્ટ લઈ આવ્યો છું. મેં પણ રાખ્યા ને મારા મિત્રોને પણ આપ્યા ને. ત્યારે દુકાનવાળો હસતા હસતા કહે છે કે આ શર્ટ અમે જ અહીંયાથી નેપાળ મોકલાવીએ છીએ. કલકત્તાથી કાઠમંડુ જાય છે અને તમે ત્યાંથી લઈ આવ્યા. ત્યારે એ માણસ છેતરાયો, પણ સમજણ નહીં હતી માટે છેતરાયો. અને સંતો જ્યારે છેતરાય ને ત્યારે સમજણથી છેતરાય. મારા છેતરાઈ જવાથી સામેના માણસને આનંદ થાય છે ને તેનો પણ મારે આનંદ માણવો છે. તેથી એમાં છેતરાઈ જવામાં એના છેતરાઈ જવાના કર્મમાં પણ કુશળતા છે. યોગ કર્મ શું કૌશલમ. નહીં તો કેટલા કુશળો છે આપણને ખબર છે. વિદુરજી કેટલા કુશળ હતા. લાક્ષાગ્રહનું આખું કાવતરું વિદુરજીના કારણે ફેલ થયું છે. નહીં તો પાંડવો બળી માર્યા હોત. આટલી સિસ્ટમેટિક યોજના હતી, મહિનાઓથી યોજના ચાલતી હતી. ધૃતરાષ્ટ્ર તો ખાસ એના માટે કણિક નીતિ ભણ્યો છે. કણિકને બોલાવીને કહે છે કે શત્રુ મરી જાય અને આપણું નામ ના આવે એવા રસ્તાઓ મને સમજાવો. આપણો જેમાં હાથ હોય પણ આપણું નામ ના આવે અને સામેના માણસને ખલાસ કેમ કરી શકાય? તેના માટે 6 મહિના જે માણસે કણિક પાસે અભ્યાસ કર્યો એ માણસ કેટલો ભયંકર હશે. ધૃતરાષ્ટ્ર બિલકુલ દયા ખાવા જેવો માણસ નથી. મહાભારત વાંચ્યા વગર ઘણાને એમ લાગે બિચારો આંધળો હતો, બિચારો હેલ્પલેસ હતો. કાંઈ આંધળો નહીં હતો, દુનિયા આખીને આંધળી કરે એવો હતો. પણ વ્યાસે બરાબર ચિતર્યું છે. વ્યાસ ઇતિહાસકાર છે, કોઈની શરમ બેરમ રાખે નહીં. અપંગ છે, આંધળો છે, માટે જવા દો બિચારાને. એમ નહીં, હરામખોરી શું કરી છે એની નોંધ હોવી જ જોઈએ. સારા માણસોની કમજોરી પણ દેખાડે અને હલકા માણસોના ગુણો પણ દેખાડે, એને ઇતિહાસકાર કહેવાય. ઇતિહાસકાર પક્ષપાત નહીં કરે. દુર્યોધનમાં પણ 2 સારી વાતો હોય ને તો વ્યાસ ચૂકે નહીં કહેતા. કર્ણની સારી વાતો પણ કહે. કૌરવ પક્ષે રહીને પણ ભીષ્મ અને કર્ણ અને દ્રોણ આજે પણ આપણા આદર પાત્ર છે. એનો યશ વ્યાસને છે. ચરિત્ર નિર્માણ એવું થવું જોઈએ કે શત્રુ પક્ષમાં માણસ ગયો એટલે ખલાસ જ થવો જોઈએ, આવું નહીં હોવું જોઈએ. આજે દ્રોણાચાર્ય બોલતા આપણું માથું નમે છે. પિતામાં ભીષ્મને આપણે આદરથી જોઈએ છીએ. કોઈ વયોવૃદ્ધ માણસ સરસ કામ કરતો હોય ને તો આપણે કહીએ અમારા સમાજનો આ ભીષ્મ પિતામહ છે. એટલે જેની ઉપમા આજે આપી શકાય. તેથી ભીષ્મ, દ્રોણ, કર્ણ કૌરવ પક્ષમાં ગોઠવાઈ ગયા છતાં હજારો વર્ષ સુધી એમના માટે આદર ઘટતો નથી ને એ ઇતિહાસકારની કલમની કલા છે. નહીં તો ખતમ જ કરી નાખે. એક વખત ખોટા પક્ષમાં માણસ ગયો એટલે સાફ. સામેની પાર્ટીમાં સારો માણસ હોઈ જ શકતો નથી, આ આપણી ધારણા. સારો માણસ જ્યાંથી હોય ત્યાંથી પકડો. કયા પક્ષનો છે સવાલ નહીં. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર. પક્ષાપક્ષીમાં પરમેશ્વર હોતો જ નથી. સારા માણસો ભેગા થાય તો લોકો કે એમાં ખીચડીમાં શું આવે? અરે ખીચડીમાં તંદુરસ્તી આવે. ખીચડી જેવો મિષ્ટાન નથી જો ઘી નાખીને ખાતા આવડે તો. જેટલું ઘી ખીચડી ખાય છે ને એટલું ઘી કોઈ નહીં ખાય. અને યાદ છે આજથી 30 વર્ષ કચ્છમાં એક ગામમાં ગયો હતો. આપણે ખીચડીમાં ઘી નાખીએ, એને ઘીમાં ખીચડી નાખી. થાળીમાં ઘી નાખી દીધું પહેલાં ચીકા, અને પછી એમાં ખીચડી નાખી. કીધું આ વળી કેવી રીતનું? પછી એક દાંતણ આપ્યું મને કે નિરાતે હલાવ્યા કરો, આ ખીચડી બધું ઘી પી જશે અને પછી તમારે ખાવાનું. ત્યારે મને ખબર પડી ખીચડી આટલું બધું ઘી પીએ છે. હા, અને સામાન્ય માણસોને ખીચડી જ જોઈએ, બદામ પાક કોને જોઈએ છે? સારા માણસોનો સંગ જ કાશીએ જાય. તેથી જ્યાંથી મળે ત્યાંથી સારા માણસો શોધવા પડે, મળતા નથી. હા, નહીં રત્નમ અન્વિષ્યતે મૃગ્યતે તત. સારા માણસોને શોધી કાઢવા પડે. લોકશાહીના જેમ ઘણા ગુણો છે ને તેમ એક વીક પોઈન્ટ છે. લોકશાહીમાં સારા માણસો સત્તા ઉપર આવી શકતા નથી. એનું કારણ શું? મત માગવા જવું પડે ને સારા માણસોને ભીખ માગવાની ટેવ નથી. Democracy in its actual working rarely permits a country to be governed by its ablest men. શ્રેષ્ઠ માણસો દ્વારા રાષ્ટ્રનું શાસન કોઈ દિવસ થાય જ નહીં લોકશાહીમાં. તો પછી સારા માણસો તમને કહેવા નહીં આવે કે મને મત આપો. સમાજે ઉઠીને જવું જોઈએ ને કહેવું જોઈએ કે તમે ઊભા રહો, અમે તમને મત આપશું. આ ખરી સિસ્ટમ આ છે. લોકો પ્રેમથી એની પાસે જાય કે તમારી સેવાઓની અમને જરૂર છે. અને એવા માણસો ગામે ગામે બેઠેલા છે. ભારતમાં કંઈ નાશ નથી. બહુરત્ના વસુંધરા. કોઈ ગામ એવું કરું નહીં જ્યાં 2-5 માણસો સારા ન હોય. અને આમ જુઓ તો 90% માણસો સારા છે. ને કામો આભાસ ઊભો થયો છે, કાંઈ બગડ્યું નથી. બધું ખલાસ થયું, બધું ખલાસ થયું. કેટલાક માણસોને ટેવ છે બોલવાની. કંઈ ખલાસ થયું નથી. શું ખલાસ થયું છે? કંઈ ખલાસ થયું નથી.
રિક્ષાના પૈસા ચૂકવ્યા અને બેગ લેવાની ભૂલાઈ ગઈ. રિક્ષાવાળો સ્ટાર્ટ થઈ ગયો, એને બી ખ્યાલ નહીં રહ્યું બિચારાને, પાછળ મૂકેલી. સારો લાગ્યો. હવે 5માં 5 ઓછી 5 વાગે પ્રવચન શરૂ થાય. અરે બીજી એક રિક્ષા ઊભી હતી, મને કે બેસો આપણે પકડીએ એને, એને બી ધ્યાન નથી બિચારાને. ક્યાં પણ હવે એ તો નીકળી ગયો, આડો હોય પત્તો ખાય નહીં. અને 5 વાગે તો પ્રવચન હું પાછો આવ્યો, હવે કાંઈ નહીં થાય, આપણે પ્રવચન શરૂ કરો. એનું કારણ એનો નંબર ખબર નહીં, એનું નામ ખબર નહીં, એને કંઈ ખબર નહીં, કશું જ ખબર નહીં. પણ હું અહીંયા ઉતરું છું એ એને ખબર છે, એટલે એના ધ્યાનમાં હશે ને પ્રમાણે કહેશે એ અહીંયા આવશે એમ કહીને હું પાછો આવ્યો. હું ગયો વ્યાસપીઠ પર બોલવા, ત્યાં ગેટ પાસે એક બે ભાઈ ઊભા હતા, એને ખબર હતી કે બેગ રિક્ષામાં ગઈ એમની. 10મી મિનિટે રિક્ષાવાળો પાછો આવ્યો કે ભાઈ અહીંયા એક ભાઈ હમણાં અંદર ઉતર્યા છે, એની બેગ મારા રિક્ષામાં રહી ગઈ છે, આપીને ગયો. હવે આ સારો માણસ નથી, નહીં તો ક્યાં ચાલે, મુંબઈ કેટલું મોટું, ક્યાં બી ચાલ્યો ગયો. અને મને કશી એના વિશે ખબર નહીં હતી. પણ આવી વાતો છાપામાં આવે નહીં. બેંક લૂંટાઈ એ છાપામાં આવે. હા, એટલે છાપું વિશ્વાસ કરવા જેવું નથી. દુનિયા બગડી છે એ આપણે છાપું વાંચીને માનીએ છીએ. છાપા જેટલું ન માનવા જેવું તત્વ બીજે ક્યાંય હોતું નથી. 25 વર્ષ બે ભાઈ ખભે ખભા લગાડીને જમશે તે છાપામાં નહીં આવે, પણ જે દિવસે બંને લાકડી ઉપાડી ત્યારે છાપામાં આવશે. એટલે છાપા લાકડીઓ જ રજૂ કરે છે, સ્નેહ ને પ્રેમ રજૂ કરતા જ નથી. સમાચાર માટે એમ જ કહેવાય. સમાચાર કોને કહેવાય? જેમાં એક સેન્સિટિવિટી હોય, હા, સેન્સેશન નિર્માણ થાય, આ થાય તે થાય. માણસ ઘોડા ઉપર બેસે એને સમાચાર ન કહેવાય, ઘોડો માણસ ઉપર બેસે એને સમાચાર કહેવાય. રસ્તા ઉપર મોટર સીધી ચાલી હોય તો સમાચાર નહીં, એક્સિડન્ટ થાય તો જ સમાચાર. અને એક્સિડન્ટ થાય જ. 1 કરોડ માણસો મુંબઈમાં રહેતા હોય અને આટલા બધા વાહનો ફરતા હોય તો 2-4 એક્સિડન્ટો થાય. ત્યારે 4 એક્સિડન્ટ છાપામાં આવે, પણ 4 લાખ ગાડી વગર એક્સિડન્ટે ચાલી, કોણ કહેશે આપણને? તેથી નકામી ભ્રાંતિ ઊભી થઈ છે. બગડ્યું શું, બધું બગડેલું ભેગું કરીને છાપામાં આપે છે. મુરુડમાં આ ચોરી થઈ, ને કાંદીવાલીમાં આ ખૂન થયું, ને ફલાણામાં આ ખૂન થયું. હવે ઠીક છે, મુરુડમાં એક જ ચોરી થઈ, પણ 10 લાખ માણસો મુરુડમાં વસે છે, એમાં એક જ ચોરી થઈ, અને બાકી જે આટલા બધા માણસો સારી રીતે રહ્યા તેનું શું? તેથી જે ઘટનાઓ આવે છે તેનાથી અસ્વસ્થ થવાનું કશું કારણ નથી. ત્યારે જીવનની અંદર વિકૃતિ તરફ જ લોકોનું ધ્યાન પહેલાથી જાય છે. ત્યારે વાસ્તવમાં કશું બગડ્યું નથી, ઘણા સારા માણસો છે, અને સારામાં સારા પાછા. તમને પૂજ્ય લાગે, આદરણીય લાગે, સજ્જન લાગે, સંત લાગે, જેને સેવા સિવાય કશી પડી નથી, આવા માણસો છે જ. ક્યારેક એવો એકાદ ચમકતો હિરલો પણ આવે તો જો કેવું કામ સરસ થાય છે. ત્યારે એવા લોકોના હાથ મજબૂત કરવાની તાકાત લોકોમાં હોવી જોઈએ. જ્યાં જ્યાં સજ્જનતા છે, જ્યાં સારાપણું છે, ખરાબ માણસોના હાથ મજબૂત કરવાનું પાપ હું કરીશ નહીં એમ જો ભારતનો એક માણસ નક્કી કરે ને તો પરિવર્તનને શું વાર લાગે? પરિવર્તન રમતવાદ છે. 100 વર્ષનું અંધારું પણ દીવો પેટાવો કે તરત જાય. આટલું જૂનું અંધારું હોય, કોણ ખબર ક્યારે જાય, ક્યારે ન જાય, તરત જાય. અને હજારો મણ અંધારામાં હિંમત નથી કે દીવાની જ્યોતને કાઢી કરે. હજારો મણ અંધારું પણ દીવાની એક જ્યોત સામે ધ્રુજે અને કંપે. એ દીવો પોતાની આસપાસ પ્રકાશ કરશે, પણ અંધારાની તાકાત નથી કે જ્યોતને કાઢી કરે. ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. તેથી આવા દીવડાઓ શોધી કાઢવા જોઈએ, અને એની દીપમાળા બનાવો તો રાષ્ટ્રની દિવાળી થાય. તેથી જાગૃતિ એ બહુ જ મહત્વની વાત છે. તેથી સારા માણસોની ક્યાંય અછત નથી. ત્યારે લોકશાહીની અંદર જેમ ઘણા બધા ગુણો છે તેમ એક દુર્ગુણ છે કે સારા માણસો મત માગવા જાય નહીં, એટલે સત્તા ઉપર આવે નહીં. તેથી સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ લોકોથી જ આપણે કામ ચલાવવું પડે, અને એનાથી રાષ્ટ્રની દુર્દશા થાય. તેથી આવી રીતની એક વ્યવસ્થા ઊભી કરતા આવડવી જોઈએ, અને એ તરફ ભગવાન જઈ રહ્યા છે એવું દેખાય છે. ઈશ્વરની ભારત ઉપર નજર છે. તેથી ધીરે 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 ચક્રો જે ગતિમાન થાય છે ને, એમાં ભગવાનનો હાથ અને સંકેત દેખાય છે. એનું કારણ એક નવી વ્યવસ્થા ભગવાન આ રાષ્ટ્રને આપવા માગે છે. જૂની વ્યવસ્થાનો ખૂબ કચરો ભગવાને જોયો. ત્યારે ઈશ્વરની બધા ઠેકાણે નજર છે, અને આ માણસો જે હોય છે ને તેને પણ કર્મ અખિલમ ખબર પડે છે. કર્મ ચાખિલમ. વશિષ્ઠને બધા કર્મો ખબર પડે. દિલીપ રાજાને સંતાન કેમ નથી તે આંખ મીચીને એ માણસને ખબર પડે કે કામધેનુનો અપરાધ થયો છે, ચાલ સેવા કરે નહીં, સેવા કરી સંતાન થયું. દિલીપ, રઘુ, અજય, દશરથ, એના જ કુટુંબમાં રામ આવ્યા. એક દિવસ એક રસ્તા ઉપર એક મોચી બેઠેલો, મોચી વશિષ્ઠ પસાર થયા ત્યારે જોઈને મોચીને એક બાલિશ વિચાર આવ્યો કે આ માણસ મોટો ગુરુ છે, બહુ મોટો વિદ્વાન છે, તત્વજ્ઞાની છે, બધી વાત ખરી, પણ હું ચપ્પલ સીવું ત્યારે ચપ્પલને જેમ ગાંઠ મારું છે ને એવી થોડી એને આવડે. બોલ્યો કશું નથી, ખાલી મનમાં એમ થયું.
એનું મન વશિષ્ઠે વાંચી લીધું અને એક દર્ભની કાંડી ખેંચી ઘાસની અને ગાંઠ મારી, જેમ મોચી ચપ્પલમાં મારે તેમ, અને ફેંકી, લે જો આમ ગાંઠ મરાય. મોચી આભો બની ગયો. કર્મ ચાખીલમ, એમને કોઈ કર્મ આવડે નહીં એવું નથી. ન કશ્ચિદ અવિષયો નામ ધીમતામ. જે બુદ્ધિમાન માણસ છે ને, શ્રેષ્ઠ માણસ છે, એને માટે કોઈ જ વિષય અવિષય નથી. એને પ્રવેશ નથી કર્યો એટલી જ વાર, બધા વિષયો એના જ છે. હું ઘણી વાર કહું છું, કોઈ માણસને એમ ન પૂછાય કે તમારા મકાનો કેટલા છે, તમારી પાસે ગાડીઓ કેટલી છે, તમારી ફેક્ટરીઓ કેટલી છે, તમારા ઘરમાં ટીવી છે કે નહીં, ફ્રીજ છે કે નહીં, ફલાણું પૂછાય જ નહીં. આ બધા પ્રશ્નો નકામા છે. એક જ પ્રશ્ન પૂછાય, તમારા ખિસ્સામાં પૈસા છે કે નહીં. એમાં બધા જવાબ આવી જાય. પૈસા હોય તો બધું લાવી શકાય. તેથી આ છે કે નહીં, તે છે કે નહીં, એક જ પ્રશ્ન પૂછો ને, મોટો મેઇન પ્રશ્ન, પૈસા છે કે નહીં. તો પછી મકાને મળે ને, ગાડીએ મળે ને, ફેક્ટરીએ મળે ને, ફ્રીજે મળે ને, બધું જ મળે. તો એક જ પ્રશ્ન પૂછવા જેવો. તેમ કોઈ પણ માણસને પણ, તને ફિલોસોફી આવડે કે નહીં, સાયકોલોજી આવડે કે નહીં, ઇતિહાસ આવડે કે નહીં, તર્કશાસ્ત્ર આવડે કે નહીં, ન્યાય પ્રશ્ન નહીં પૂછો. અક્કલ છે કે નહીં એક પૂછો ને ખાલી. હા, પૈસા હોય તો બધી સાધન સામગ્રી આવે, તેમ અક્કલ હોય તો કોઈ પણ વિષયને ખેંચી લેવાય. તેથી કર્મ ચાખિલમ, એમને કૃષ્ણમ અધ્યાત્મમ, સંપૂર્ણ અધ્યાત્મ ખબર છે. બ્રહ્મ વિદુઃ, તે બ્રહ્મને પણ જાણે છે. અને અખિલમ કર્મ, સંપૂર્ણ કર્મ એમને ખબર છે. કોઈ પણ કર્મ એ લોકો શાસ્ત્રો વાંચીને જીવતા હોય તો પણ યોગ્ય, અને શાસ્ત્રો ન વાંચ્યા હોય તો પણ યોગ્ય. એનું કારણ, કેટલાક માણસો શાસ્ત્રો વાંચીને જીવે અને કેટલાક માણસો એવું જીવે કે લખો તો શાસ્ત્ર થઈ જાય. કેટલાક માણસોના જીવન ઉપરથી શાસ્ત્ર રચાય. કૃષ્ણ ભગવાન એવું જીવ્યા અને વ્યાસે લખ્યું તો 18,000 શ્લોકનું ભાગવત તૈયાર થઈ ગયું. મહાભારતનો ઇતિહાસ તૈયાર થઈ ગયો. તેથી કેટલાક માણસો ઇતિહાસ સર્જનારા માણસો હોય. કોઈક સર્જનારા હોય, કોઈ લખનારા હોય અને કોઈ વાંચનારા હોય. ત્યારે આ બધા ઇતિહાસ સર્જક કહેવાય, જેનું જોઈને લખી શકાય. તેથી આવું જીવન ચરિત્ર માણસોનું હોય આ લોકોનું, કે શાસ્ત્રો એમના જીવનમાં નાચતા હોય. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતથી કિમ પ્રભાસે તો કિમ આસિત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ બોલે કેવો, ચાલે કેવો, બેસે કેવો, ફરે કેવો, આ બધો એનો વ્યવહાર જુઓ. સ્થિત પ્રજ્ઞનું ગીતામાં વર્ણન વાંચો કે આ માણસને ચાલતો ફરતો જુઓ, બંને વાતો એક જ લાગે. તેથી બહુ જ ટોચના માણસો હોય. અને તેથી તસ્ય કાર્યમ ન વિદ્યતે, આટલું મોટું લાયસન્સ ગીતા એ લોકોને આપ્યું છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે, કાર્યમ એટલે કરવા જેવું. આ તમારા માટે કાર્ય છે અને આ તમારા માટે અકાર્ય છે. આ કરવા જેવું છે અને આ ન કરવા જેવું છે. પણ આ લોકો માટે કાર્યમ ન વિદ્યતે, કંઈ કરવા જેવું નથી. કરે તો ભલે, ન કરે તો કંઈ નહીં. એ લોકોની ચર્ચા કોઈએ કરવાની નહીં. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એમ ગીતાએ સર્ટિફાય કર્યા છે આ લોકોને. પણ એ બહુ મોટા માણસો. હા, અને એનો પણ ઘણો બધો ગેરલાભ લેવાય છે. જે લોકો આવા નથી તે પોતાને આવા ઠરાવે છે. તેથી શાસ્ત્રો વાંચતી વખતે બહુ જાગૃતિ રાખવી પડે. એ તો ખોટા ખોટા આક્ષેપ પોતાના ઉપર થઈ જાય કે આ બધું મારામાં જ છે, આવું નથી હોતું. તસ્ય કાર્યમ ન વિદ્યતે. વાચસ્પતિ મિશ્ર બહુ મોટો માણસ, આટલો દિવસ રાત પ્રવૃત્તિ મારે, અને જ્યારે એકલો હોય ત્યારે ચિંતન, મનન, શાસ્ત્રાભ્યાસ બધું ચાલતું હોય. એમાં કોઈ કે સામાન્ય કંઈ એને પૂછ્યું હશે આડું અવડું, તમે 11 કરો છો કે નહીં. જે કંઈ ન કરતો હોય તે 11 કરે, પણ જેની રોજ 11 હોય ને 24 કલાક 11 હોય ને ક્ષણે ક્ષણ ભગવાન માટે વાપરતો હોય. 11 એટલે શું? 14 દિવસ આપણા માટે ને 1 દિવસ ભગવાન માટે. પણ જેના બધા જ દિવસ ભગવાન માટે હોય તો 11 શું કરે? મહિનામાં 2 11 આપણે કરીએ, કારણ બાકીના દિવસે આપણે ભગવાનનું કામ કરતા જ નથી. તેથી 28 દિવસ વેપાર ધંધો નોકરી અને 2 દિવસ કંઈક સારું કામ આપણે કરશું. તેથી 11નું મહત્વ છે. પણ જેનો એક અને એક શ્વાસ જ જ્યારે ભગવાનને માટે છે, ત્યારે હવે એ માણસ તમે 11 શું પૂછો? ત્યારે વાચસ્પતિ મિશ્ર હસવા લાગ્યા. મને 11 ખબર નથી, હું 11 કરતો નથી, પણ હું જે કરું છું ને એને 11 જ કહેવાય. અને પછી એક સરસ શ્લોક એવો ખુમારીવાળો કીધો એમણે કે વયમીય પદ વિદ્યામ તાર્કમાન વિક્ષ કિંવા યદિ પથિ વિપથે વા વર્તયામસ્ય પંથા ઉદયતિ દિશી યશ્યામ ભાનુમાન સૈવ પ્રાચી નહીં તર નિરુદી તે દિક પરાધીન વૃત્તિ. અમે જે કરીએ છીએ ને એની એક હાઈટ જુદી, તને ખબર નહીં પડે બેન. વયમીય પદ વિદ્યામ તર્કમાન વિક્ષ કિંવા, તર્કશાસ્ત્ર, આન્વેષિકી શાસ્ત્ર, પદ વિદ્યામ, વ્યાકરણ શાસ્ત્ર બધું અમને ખબર છે. હવે યદિ પથિ વિપથે વા,
અમે રસ્તે હોઈએ કે રસ્તો છોડીને ચાલતા હોઈએ, વર્તયામસ પંથ, અમે ચાલીએ છીએ એને જ રસ્તો સમજો. રસ્તો જોઈને ચાલનારા કેટલાક માણસો હોય ને કેટલાક માણસો ચાલે ત્યાં રસ્તો બની જાય, રસ્તો બનાવનારા માણસો હોય. તેથી બહુ સત્વશીલ માણસો હોય. ઇમર્સને કહ્યું શિક્ષણ, ઇમર્સને કે માણસમાં જો ઊંચાઈ હોય, હાઈટ હોય, ચારિત્ર હોય, કલા હોય, શ્રેષ્ઠતા હોય, મહાનતા હોય, સજ્જનતા હોય, તો પછી ભલે એ માણસ અડાબીડ જંગલમાં ઝૂંપડી બનાવીને બેસી જાય, અડાબીડ જંગલમાં ઘોર અંધકાર, જ્યાં સૂર્યનું કિરણ પણ પ્રવેશ શકે નહીં, આવા ઠેકાણે જઈને રહી જાઓ, પણ તમારામાં સત્વ હશે, ચારિત્ર હશે, શ્રેષ્ઠતા હશે, મહાનતા હશે, સજ્જનતા હશે, તો તમારા ઘર સુધી પહોંચવાની પાકી સડક લોકો પોતાની ગરજે બનાવી લેશે. તેથી આ લોકો રસ્તો નિર્માણ કરનારા માણસો છે. જ્યાં રસ્તો હોય ત્યાં ન જાય, એ રહી જાય ત્યાં રસ્તો થઈ જાય. અને એટલે જ કહેવાય છે જંગલમાં મંગલ કરે આ લોકો. જંગલમાં રસ્તો ન હોય પણ એ માણસ જંગલમાં રહી જાય ને તો ત્યાં પણ મંગલ થઈ જાય. ભરતુરીએ બહુ સરસ વર્ણન કર્યું છે આ માણસનું કે જે ઠેકાણે માણસ જાય ત્યાં નંદનવન ઊભું થાય. તેથી વાચસ્પતિ મિશ્ર કહે છે કે અધિપથી વિપથ એવા વર્તયામસ પંથ, અમે રસ્તે હોઈએ કે રસ્તો છોડીને ચાલતા હોઈએ, અમે ચાલીએ છીએ તે જ રસ્તો છે. અને દરેક વસ્તુમાં સંસ્કૃત ભાષામાં એક ટેવ છે, સિદ્ધાંત કે અને પછી ઉદાહરણ આપે. ઉદાહરણ વગર મગજમાં બેસે નહીં. લૌકિક પંડિતાનામ યસ્મિન અર્થે સામ્ય સદ્રષ્ટાંત, સામાન્ય માણસો અને પંડિતો બધાને જેમાં સરખો રસ પડે એનું નામ દ્રષ્ટાંત. અને એટલે દ્રષ્ટાંત શૈલી બધાને ગમે. બોલનારો, વ્યાખ્યાતા કે તો પ્રવચનકાર વચ્ચે વચ્ચે દ્રષ્ટાંતો આપતો હોય ને તો બધાને ગમે. શા માટે? એ સામાન્ય માણસને પણ સ્પર્શે અને વિદ્વાનોને પણ સ્પર્શે. સામાન્ય માણસ સ્થૂળ અર્થ પકડે અને વિદ્વાન એમાંનો લક્ષ્યાર્થ પકડે. એમાં સમજવા જેવું શું છે દ્રષ્ટાંતની પછવાડે? તેથી દ્રષ્ટાંત આપવાની એક સંસ્કૃતની પરંપરા છે. ત્યારે વાચસ્પતિ મિત્રે આ સ્ટેટમેન્ટ કર્યું કે અમે રસ્તે હોઈએ કે રસ્તો છોડીને ચાલતા હોઈએ અને રસ્તો સમજો. અને પછી કહે છે ઉદયતિ દિશયશ્યામ ભાનુમાન શૈવ પ્રાચી. ભાનુમાન એટલે સૂર્ય. સૂર્ય જ્યાં ઉગે છે તેને જ પૂર્વ કહેવાય. સૂર્ય દિશાઓનો ગુલામ નથી. પૂર્વ દિશા જોઈને સૂર્ય ઉગતો નથી. જ્યાં સૂર્ય ઉગે તેને આપણે પૂર્વ દિશા કહેવી પડે. અને આપણને ખબર છે દિશાઓ સગવડ માટે ઊભી થયેલી છે, બાકી દિશાઓ છે જ નહીં. આપણા દેશમાં સૂર્ય ઉગે આપણે પૂર્વ કહીએ છીએ, બરાબર એ જ ટાઈમે કોઈ દેશમાં આથમે છે. તો એક જ સ્થળને આપણે પૂર્વ પાટિયું લગાડશું ને એ લોકો પશ્ચિમ લગાડશે ને બંને સાચા. એનો અર્થ શું છે? મહત્વ સૂર્યનું છે, દિશાઓનું નથી. ત્યારે સૂર્ય જ્યાં ઉગે ત્યાં પૂર્વ દિશા, પૂર્વ દિશામાં સૂર્ય ન ઉગે તેમ અમે ચાલીએ તે રસ્તા ઉપર અમે ન ચાલીએ. એનું કારણ એને અખિલમ કર્મ ખબર છે. તેથી આ બધા અપવાદ છે અને નિયમ ન કરાય. આવા માણસો રેર હોય. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત આ ક્રમ છે સંસ્કૃતિનો, ધર્મનો. વર્ણાશ્રમ ધર્મ કીધો આપણે, આશ્રમ ધર્મ છે. પણ શંકરાચાર્યને આવી સલાહ આપી શકાય નહીં. ગ્રહસ્થ અને વાનપ્રસ્થ થયા વગર એ માણસ સીધો સંન્યાસી થયો તો તમે ખોટું કામ કર્યું છે. તે કાળના લોકોએ કીધું પણ ખરું, વિરોધ પણ કર્યો. શા માટે? એની નકલ બીજા માણસો ન કરે. એનું કારણ અપવાદ છે. આ બધા માટે શક્ય નથી. બ્રહ્મચર્યમાંથી સીધા સંન્યાસમાં જવું એ પચાવી જનાર કરોડોમાં એકાદ માણસ હોય નહીં તો પછી અસ્તવ્યસ્ત જીવન થાય. સાધુ થઈને બગાડ કરવો એના કરતાં પરણી જવું શું ખોટું? તેથી બધા માણસોને જે પચે નહીં, એકાદ શંકરાચાર્યને પચે. શિવજી ઝેર પીએ એટલે બધાએ નહીં પીવાનું. બધાએ ઝેર પીનારા કંઈ શંકર નથી હોતા. ત્યારે શિવજીએ લોક કલ્યાણ માટે ઝેર પીધું અને કેટલાક માણસો પોતે મરવા માટે આપઘાત કરવા ઝેર પીએ. એમાં આસમાન જમીનનો ફરક છે. તેથી બધાએ ઝેર પીનારા શંકર નથી હોતા. ત્યારે શંકરાચાર્ય સંન્યાસ લે એટલે અમે પણ લીધું એમ બોલો નહીં. શંકરાચાર્યની હાઈટ ક્યાં છે? અને શંકરાચાર્યની 16 વર્ષની ઉંમર હતી ખાલી. બ્રહ્મચર્યને ગ્રહસ્થ અને વાનપ્રસ્થ કરે ક્યાંથી? 16 જ વર્ષની ઉંમર. બીજા 16 વર્ષ તો વેદવ્યાસે બક્ષિસમાં આપ્યા છે. 16મે વર્ષે શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપર વ્યાખ્યાન આપતા હતા, બાદરાયણના સૂત્રો ઉપર. અને વેદવ્યાસ પોતે સભામાં બેસી ગયા સાંભળવા માટે કે મારા સૂત્રો ઉપર આ છોકરો શું બોલે છે. અને આટલા ગદગદ થયા છે વેદવ્યાસ, આંખમાં પાણી ફરી આવ્યા કે બ્રહ્મસૂત્ર મેં લખ્યા છે પણ એના ઉપરની કોમેન્ટ્રી આવી કરતા મને પણ ના આવડે. આટલી સરસ રીતે સમજાવે છે. અને ઘણી વાર એવું થાય કવિ પોતે પોતાની કવિતા સમજાવે તેના કરતાં પ્રોફેસર સારી સમજાવતા હોય છે. તેથી વ્યાસને એમ થયું કે આની પાસે પુષ્કળ જ્ઞાન રાશિ છે. પણ વ્યાસ સમાધિ પુરુષ હતા. આંખ બંધ કરીને ધ્યાનમાં આવ્યું કે આની ઉંમર પૂરી થઈ, હવે તો જવાનો.
ત્યારે આટલું બધું મેળવ્યું તેનો સમાજને લાભ નહીં મળે ને એમને એમ જશે. તેથી બીજા 16 વર્ષ પોતાની કૃપાથી ને અનુગ્રહથી આપ્યા. તેથી શંકરાચાર્ય 32 વર્ષ જીવ્યા અને પછીના 16 વર્ષમાં એવું કામ કર્યું કે 1600 વર્ષમાં બીજો માણસ ન કરી શકે. હવે જેને ખબર જ છે કે મારો લાઈફ સ્પાન આટલો છે, નહીં તો એ પણ પારણતે અને વાનપ્રસ્થ અને પછી સંન્યાસ લેતે. તેથી શંકરાચાર્ય જેવો માણસ જે કરે તેની ચર્ચા બીજાએ નહીં કરવાની. એનું કારણ એને લાયસન્સ છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કાર્ય અકાર્ય છે નહીં. એ જે કરે તે જુઓ અને નમસ્કાર કરો. તેથી આ બધા બહુ મોટા લોકો હોય. જગન્નાથ પંડિત તેમાં એલો બધા કહેવા લાગ્યા પાપી છે, પાપી છે, પાપી છે. જગન્નાથ હસતા હસતા કહે છે કે પાપીઓ ગંગામાં સ્નાન કરવા જાય છે અને પોતાના પાપ ધુએ છે, પણ હું જો પાપી ન હોઈશ તો હું ગંગામાં નાહવા નહીં જાઉં, ગંગા મને નવડાવવા આવશે. તેથી ગંગાના ઘાટ પર જઈને બેસી ગયા. 52 પગથિયા હતા. નાહવા જવું પડે નીચે, એ ઊભા રહ્યા અને ગંગા લહેરી ગાવા લાગ્યા. એક એક શ્લોક બોલતા ગયા અને ગંગા એક એક પગથિયું ઉપર આવતી ગઈ. 52 શ્લોક પૂરા થયા અને આ ગંગાએ આવીને નવડાવી નાખ્યા. હવે આની ચર્ચા આપણે શું કરીએ? જેને નવડાવવા ગંગા આવે કેટલો પાવન. ત્યારે સામાન્ય પાપીઓ ગંગામાં નાવા જાય ને આ આટલો પુણ્યશાળી છે કે એને નવડાવવામાં ગંગાને આનંદ આવે. તે તદ બ્રહ્મ વિદુ, અધ્યાત્મ અખિલ એને ખબર છે, બ્રહ્મ એને ખબર છે અને બધા કર્મ એને ખબર છે. અને આ માણસને હવે જરા અને મરણનો ભય શું હોય? જય જરા મરણ મોક્ષાય મામ આશ્રિત યતંતીએ. ઉપરની લાઈન ઉપર ઓછું જોર મેં એટલા માટે આપ્યું, ગયા વખતે આપણે એના પર જોર આપેલું. જરા મરણ મોક્ષાય, ગળપણ અને મૃત્યુ એમાંથી મોક્ષ. ગળપણની અંદર 2 દુઃખો મોટા મોટા, એક શારીરિક આસક્તિ અને બીજું માનસિક ઉપેક્ષા. શરીરમાં આસક્તિ છે એટલે ભોગો ભોગવાતા નથી, કામ થતું નથી, થાકી જવાય છે. અને માનસિક ઉપેક્ષા એટલે મોટી ઉંમર થયા પછી કોઈને આપણી જરૂર લાગતી નથી અને જરૂર નથી એવું જીવવું એ બહુ અઘરું છે. તેથી પોતાની જરૂરિયાત ખલાસ ન થાય તે રીતે માણસે જીવતા આવડવું જોઈએ. બ્રહ્મચર્યમાં પોતાના માટે જીવવાનું, ગૃહસ્થાશ્રમમાં કુટુંબ માટે જીવવાનું, વાનપ્રસ્થમાં સમાજ સેવા, રાષ્ટ્રહિત કે ભગવત કાર્ય માટે જીવવાનું અને છેલ્લામાં આત્મકલ્યાણ માટે જીવવાનું. એટલે મારે જીવવાનું પ્રયોજન છે. બ્રહ્મચર્યમાં હું મારા માટે જીવ્યો, તપશ્ચર્યા અભ્યાસ કરીને મારે આગળ વધવું છે. ગૃહસ્થમાં કુટુંબને સુખી કરવો છે, અર્થોપાર્જનની પ્રક્રિયા, ખૂબ પૈસો મેળવીશ, પરિવારના લોકો સુખી રહેવા છે, એમના ભગવાન છે. એના માણસો ભક્તિના નાદમાં ગૃહસ્થાશ્રમની ઉપેક્ષા કરે. મને ઘરની પડી નથી, આ તો ઝંઝટ છે, આ તો બધો કાદવ છે, તો પડે શું કામ એમાં? એના માણસો પરણ્યા પછી ભાગી જાય. જીવતા આવડતું નથી. ગૃહસ્થાશ્રમ સારામાં સારો હોવો જોઈએ. આટલો ફાઇન ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ કે ભગવાનને આનંદ થાય. તેથી ગૃહસ્થાશ્રમમાં માણસ કુટુંબ અને પરિવાર માટે જીવે. વાનપ્રસ્થ 50ની ઉપર ગયો કે પછી સામાજિક સેવા વધવી જોઈએ, પછી રાષ્ટ્રહિત સમાજ સેવા એ કાર્યોને મહત્વ મળે. પહેલાં મહત્વ નહીં, પહેલાં કલાક 2 કલાક કરો, વધારે નહીં. જુવાનિયાઓ દોડો, જુવાનિયાઓ દોડો, આ મૂર્ખાઈ છે. જે ઉઠે તે રાજકીય નેતા હોય, ધાર્મિક નેતા હોય, સામાજિક નેતા હોય, જુવાનોએ કૂદવું જોઈએ. તો તમારે શું ગાજર ખાવા જોઈએ? એટલે જુવાનિયાઓના હિસાબે ને જોખમે પોતાનો રોટલો શેકી લેવો હોય. શાસ્ત્ર ના પાડે છે. મનુ ભગવાન કહે છે 50 વર્ષ પછી પુરુષો સેવા કરે અને 45 પછી સ્ત્રીઓ સેવા કરે. બાકી તમારો સંસાર કરો, ભટકો નહીં. ભટકશો તો ધોબીનો કૂતરો, નહીં ઘરનો કે નહીં ઘાટનો. ને નોકરી સારી થાય, ને ધંધો સારો થાય, ને એસ્ટાબ્લિશ થાય અને આવી રીતનો રખડતો રહે અને 50-60 વર્ષે આંસુ સારવા સિવાય કશું બાકી ન રહે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જુવાન માણસ કલાક 2 કલાક સેવા કરે બહુ થઈ ગયું. અઠવાડિયામાં 1-2 કલાક, એના કરતાં વધારે નહીં. બાકી હું પરિવાર માટે છું. મારી પત્ની આનંદી રહેવી જોઈએ, મારા છોકરાઓ આનંદી રહેવા જોઈએ, મારા મા બાપનો ચહેરો હસતો રહેવો જોઈએ. કેટલી સેવા જેટલી કરું એટલી ઓછી. આ ધારણા છે આખી. તેથી એવું સરસ જીવન ગોઠવી આપ્યું છે, એમાં વાંદરવેળા કરવાની જરૂર જ નહીં. પણ ઘણીવાર થાય છે શું કે આવેશમાં ને આવેશમાં આવા કામો થાય અને 25-30 વર્ષ ગયા પછી ખબર પડે કે નીકળ્યું કંઈ નહીં અને જીવન વેડફાયું. વિનાયકમ પ્રકુર્વાણ રચયા માસ વાનર. ગણપતિ કરવા માટે હોંશથી નીકળે અને પછી સૂંઢ આગળને બદલે પાછળ લાગી જાય. ત્યારે 25 વર્ષે ખબર પડે કે કરવો તો ગણપતિ ને થયો વાંદરો. પણ તેમાં હજારો માણસોના જીવન ફોકટ ગયા, તેનું શું? તેથી વાંદર વેડાવામાં કેટલાઓના જીવન ખલાસ થઈ જાય. તેથી શાસ્ત્રને પકડીને જ ચાલો. શાસ્ત્રો કહે છે બ્રહ્મચર્યાશ્રમ, અભ્યાસ કરો, સાધના કરો, તપશ્ચર્યા કરો, તમારો થાય એટલો વિકાસ કરી લો. ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ છે. પછી ગ્રહસ્થમાં આવ્યા તો પ્રેમ વધારો, શક્તિ વધારો, ઉત્સાહ વધારો, અર્થોપાર્જન.
આપણા પરિવારના રહેલા બધા જ ભગવાન છે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, તો સેવા કોની કરું. ભલે આપણે વાતમાં હસતા હોઈએ પણ ગ્રહસ્થાશ્રમમાં થોડું એવું લાગવું જોઈએ. પૈસો મારો પરમેશ્વર, પરમેશ્વરને કેમ ગમે તેમ વપરાય નહીં, પણ પરમેશ્વર ખરાબ નથી કંઈ. પૈસો જો પરમેશ્વર હોય તો પરમ રીતે જ મેળવાય ને પરમ રીતે જ ખર્ચાય. ઈશ્વર મારા ઘરે આવવાનો છે, પૈસો આવશે એટલે એનાથી ભાગી જવાનું કારણ શું છે? અને લક્ષ્મી નારાયણ ભેગા જ હોય છે. તેથી લક્ષ્મી અને નારાયણ અલગ નથી, સાથે જ હોય. એટલે પૈસો મારો પરમેશ્વર, પત્ની મારો ગુરુ, કશું ખોટું નથી. પત્ની સલાહકાર છે, બુદ્ધિ 4 ગણી છે એની પાસે. પત્નીને પૂછીને ચાલતો હોય તે માણસ ક્યારે દુઃખી ન થાય. એનું કારણ તમે અગવડમાં આવ્યા કે તમને 4, 6, 8 રસ્તાઓ બતાવે. બુદ્ધિઓને તો રસ્તા બતાવી શકે, પણ હવે 8 રસ્તા દેખાતા હોય એટલે નિર્ણય કરી શકે નહીં. નિર્ણય પુરુષે કરવાનો. તેથી સલાહ સ્ત્રીને લેવાની અને નિર્ણય પુરુષનો. એનાથી સંસાર ચાલતો હોય તો ગાડું બરાબર ચાલે. અને તેથી અર્ધનારી નટેશ્વર બેયની જરૂર છે. અને પત્નીને જો ગુરુ સમજવાની તૈયારી હોય તો પત્ની જોડે ઝઘડો થાય ખરો? પત્નીને ગાળ આપવાનું મન થાય? ઉલટું આપણા અગવડમાં ને ઉકેલમાં બે સારી સલાહ આપણને આપે તો કેટલો પ્રેમ વધી જાય. તેથી અતિશય મચી રહેનાર માણસને માટે કટાક્ષમાં જે દુઓ બોલાય છે તે ખરેખર દુઓ સમજીને બોલીએ તો બહુ સાર્થક છે. હા, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સારા છોકરાઓ ઉછેરીને ભગવાન જેવા માણસો સમાજને આપવાના, રાષ્ટ્રને આપવાના. શું ખરાબ વાત છે? સેવા કોની કરું? બીજી કઈ સેવા કરવાની છે? આ સેવા જ છે. પણ ગ્રહસ્થાશ્રમમાં એ મંત્ર રાખવાનો અને પછી વાનપ્રસ્થમાં ચેન્જ કરવાનો. પછી પરમાત્મા બહુ શ્રેષ્ઠ થઈ ગયા. કારણ હવે આપણે એસ્ટાબ્લિશ થઈ ગયા, છોકરાઓ મોટા થઈ ગયા, પોતાનું સંભાળે છે. બાપ થયો 50નો એટલે છોકરો થયો 25નો. પછી 5-10 વર્ષમાં બધું છોડવાનું છે. ષષ્ઠી પૂર્તિ બધું છોડી દેવાનું. 60 વર્ષમાં 10 વર્ષ છોડવાના છે. પછી 50 થી 60 અને 25 થી 35માં એ બધું ગ્રાસ કરી લે છોકરો. એટલે 35 વર્ષનો મેચ્યોર છોકરો થઈ ગયો પછી બહુ માથું નહીં મારવાનું. પણ આપણે પેલી માથું મારવાની ટેવ જાય જ નહીં. 80-90 વર્ષ સુધી માર્યા જ કરે. તારામાં હજી અક્કલ આવી નહીં. છોકરો કે બાપા તમે જાઓ પછી જ આવશે. એનું કારણ તમારી અક્કલનો એટલો બધો પડછાયો મારા ઉપર છે કે મારી અક્કલ વધે જ કેવી રીતની. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? શાસ્ત્રીય દર્શન છે આપણે ત્યાં. 60 વર્ષ થયા એટલે દીકરાઓ દાયા થયા. અને નહીં તો પણ તમે નહીં જીવાના જ છે ને, તો આજે જ નથી સમજી લો ને. તો તમારી હાજરીમાં એકાદ બે ભૂલ કરશે તો તમારી પાસે સલાહને સુધરી પણ શકશે. એને ભૂલ કરવાની પણ તક આપો. એનું કારણ તમારા ગયા પછી એને અંધારામાં જ જીવવાનું છે. તમે 60 વર્ષે બધું સોંપી દો ને ભગવાને તમને 5-10 વર્ષ વધારે આપ્યા હોય ને તો કંઈક ભૂલ કરશે, તમારી પાસે બેસશે અને બે તમે સારા શબ્દો કહી પણ શકશો. તેથી જોવા ખાતર પણ પ્રયોગ કરવા જેવો છે કે 60 પછી આપણે માથું નહીં મારવાનું. એનું કારણ આપણા ગયા પછી પણ એમને જીવવાનું છે. તો અત્યારે આપણા દેખતા જીવે તો કેટલો આનંદ થાય કે પાછળ દુઃખી નહીં થાય. એનું કારણ અત્યારે પણ મારી સલાહ વગર જીવે છે, કેવા સરસ થઈ ગયા. નહીં રાત આપણને છે શું? દુનિયા છોડવાની બધાને જ છે. જરા મરણ મોક્ષ આવે, જરા પણ આવશે ને મરણ પણ આવશે. તેથી વાનપ્રસ્થમાં પછી હું સમાજ માટે છું, રાષ્ટ્ર માટે છું, ભગવાન માટે છું. એટલે મારી જરૂરિયાત નથી એવું નક્કી ના થાય. બ્રહ્મચર્યાશ્રમમાં મારા માટે, ગ્રહસ્થમાં કુટુંબ માટે, વાનપ્રસ્થમાં સમાજ અને ભગવાન માટે, રાષ્ટ્ર માટે. અને પછી છેલ્લે બચ્યા હોય સંન્યાસ પછીના વર્ષો તો પછી આત્મકલ્યાણ માટે. પછી હું ને પરમાત્મા, પછી કોઈની જરૂર નહીં. પણ પરમાત્માને મારી જરૂર છે એમ લાગે ને ત્યાં સુધી ઘડપણનું દુઃખ ચાલે જ નહીં. કોઈને મારી જરૂર નથી આ દુઃખ છે, પણ મને મારી જરૂર છે, કુટુંબને મારી જરૂર છે, સમાજને મારી જરૂર છે, અને છેવટે ભગવાનને મારી જરૂર છે. એટલે હું જરૂર વગરનો છું જ નહીં. પછી વાર્ધક્ય દુઃખ ના આપે. એવી રીતનો મરણનો પણ ડંગ ચાલ્યો જાય. બધા મોહક સંબંધો છોડીને જવાનું છે એનો એક ડર છે. પણ એ સંબંધોનું રહસ્ય સમજી લેવાનું કે સાચો સગો પરમાત્મા છે, બાકી બધું નાટક છે. પાત્રો સારા ભજવવાના, સારા બાપ થઈ દેખાડવાનું, સારા દીકરા થઈ દેખાડવાનું. પણ અલ્ટિમેટલી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ખરી મા પણ એ છે ને ખરો બાપ પણ એ છે. મગજમાં ધ્યાન રાખવાનું. અને ત્યાં પ્રેમ લાગશે ને તો આ સંબંધો બી સારા રહેશે. તો સંબંધોની મોહકતા, જીવનમાં ઘણા કડવા મીઠા અનુભવો થાય અને સંબંધોની નિરર્થકતા સમજાય માણસને. અખો ભગત કેવો કડવો અનુભવ થયો. એક બેનને પોતાની સગી બેન માનેલી એને, અને બેન કંઈ સોનું લઈ આવીને બંગડી કરાવવાની કીધી. તો એના માપની બનાવી, થોડુંક સોનું ઓછું પડ્યું તો અડધો તોલો પોતાના ઘરનું નાખ્યું. મારી બેન છે અને બંગડી લઈ ગઈ. ત્યારે કોઈ કે વિચાર આપ્યો હશે, ગમે તે મંથરાઓ ગણી હોય, પણ એને એક વિચાર આવ્યો કે સોની કોઈ દિવસ ચોર્યા વગર રહે નહીં. સોનું ચોરે નહીં અને સોની કહેવાય નહીં, કપડું ચોરે નહીં દરજી કહેવાય નહીં. આવી એક છાપ મથરાટી મેલી કહેવાય ને જેને. ત્યારે બીજા સોની પાસે ચેક કરાવવા ગઈ બંગડી લઈને. એટલે ઘસ્યું
કે નહીં, શુદ્ધ સોનું છે. ભજન કર્યું, જેટલું આપ્યું એના કરતાં અડધો થોડો વધારે હતું. પછી તો બહુ પશ્ચાતાપ થયો. પછી અખા પાસે આવે છે કે આ પેલું ઘસ્યું હતું ને ત્યાં પેલું છેદ પડી ગયો, તો કદાચ સરખું કરી આપો ને. કે સોનિયા તો સમજી ગયો કે આ ઘસાવા ગઈ હતી ક્યાંક. તો પણ આ થયું કેવી રીતનું? તો કે રાતના ઉતારીને પેલી આ બેરે પર મૂકે છે ને તે ઉંદરડો કાતરી ગયો હશે. હવે ઉંદરડો સોનું કાતરે, પણ એ કયો ઉંદરડો તે અખાના ધ્યાનમાં આવી ગયું. હા, વહેમ છે ને બહુ મોટો ઉંદરડો છે, ને આ એક જ ઘટના એવી બની, આખો ભગત થઈ ગયો. તેથી સંબંધોની નિરર્થકતા સમજાઈ જાય અને ભગવાનની માટેની મોહકતા લાગે તો પછી ડર લાગે નહીં મરણનો. એનું કારણ આ સંબંધો છોડવાના શું છૂટેલા જ છે. આપણે માન્યા છે એટલા પૂરતું જ. પુનિત મહારાજ કહે છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરે છે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. સાદી ભાષામાં સંતો કહી દે, પણ એના માટે પ્રેમ ઘટાડવાનો નહીં, રાખવાનો. પણ ભગવાન શ્રેષ્ઠ છે સમજી લેવાનું. અને તેવી રીતનું અજાણ્યા ઠેકાણે જવાનું છે એનો ભાઈ છે. મૃત્યુમાં પણ બે ભાઈ, ગળપણમાં જેમ આસક્તિ અને ઉપેક્ષા, તેમ મૃત્યુમાં મોક્ષ સંબંધો છોડવાના અને ક્યાં જવાનું તે ખબર નથી, પણ પરમાત્મા પાસે જ જવાનું છે ખબર પડે તો ખલાસ. આપણને અમદાવાદ જતી વખતે ભય લાગતો નથી કે અમેરિકા જતી વખતે ભય લાગતો નથી. એનું કારણ ત્યાં કોઈ હોય છે આપણું, ત્યાં એરપોર્ટ પર રિસીવ કરવા આવશે, આપણને લઈ જશે, પત્ર વ્યવહાર થયો, ફોનથી વાત થઈ, ટિકિટોનું બુકિંગ થયું. મરણમાં આવું કોઈ બુકિંગ નથી અને ક્યાં જવાનું તે ખબર નથી, એનો ભય છે. ત્યારે ભગવાન સ્મશાનમાં બેસી ગયા શિવ થઈને કે મારી પાસે આવવાનું, એટલે શું છે? તેથી જગા અજ્ઞાત નથી, બહુ જાણીતી જગા છે. સૌથી વધારે આપણો પરિચય પરમાત્મા જોડે છે, એની પાસેથી જ આવ્યા છીએ, એની જોડે જીવીએ છીએ અને છેવટે પણ એની પાસે જવાનું છે. પછી ભય રાખવાનું કારણ શું? તેસામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. પણ એમાં મામાશ્રિત્ય બહુ શબ્દ મહત્વનો કીધેલું મેં ગયા વખતે. ભગવાનનો આશ્રય, શરણાગતિ મોટી વાત છે. સંસાર સાગર છે એકલે તરાય ના, ઈશની સહાય વિના પાર ઉતરાય ના. જીવન નૈયાનું સુકાને સોંપ છે, મનનું પ્રભુના ચરણમાં તું રાખજે. તેથી મામાશ્રિત્ય શરણાગતિ એ બહુ શ્રેષ્ઠ છે અને શરણાગતિ અગ્રમાગ્રી છે. અહંકાર ગયા વગર શરણાગતિ થતી નથી. સમર્પણ એ મોટી સાધના છે. ઈસુ ખ્રિસ્ત ફાંસી ઉપર ચડ્યા ને ત્યારે મોઢામાંથી એક વાક્ય નીકળી ગયું, ભગવાન મારી જોડે આવો વ્યવહાર. આખું જીવન કલ્યાણમાં જ કાઢ્યું, દુનિયાનું ભલું જ કર્યું, અને મારા જેવા માણસને ફાંસી. આ એક વિચાર આવ્યો અને બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે નહીં, ભગવાન જે કરતા હોય તે યોગ્ય જ હોય. આવો વિચાર કેમ, આવો હલકો વિચાર કેમ મને આવ્યો? તેથી ભગવાનની માફી માંગી. શા માટે? કે આવો વિચાર મારા મગજમાં આવ્યો. thy will shall be done. ભગવાન તારી ઈચ્છા એ જ સાચી ઈચ્છા, મારી કોઈ ઈચ્છા નથી. આ એક મિનિટમાં જે પરિવર્તન આવ્યું ને તેમાં જીસસ ક્રાઇસ્ટ થઈ ગયા. ત્યાં સુધી ક્રાઇસ્ટ નહોતા. જીસસ ક્રાઇસ્ટ છેલ્લી મોમેન્ટે થયા છે. ત્યારે જ્યાં સુધી એના મનમાં વિચાર હતો કે આ બરાબર થતું નથી, ત્યાં સુધી એ જીસસ હતા. અને જે થાય છે તે ભગવાન કરે છે, બરાબર છે, સમજ્યા અને તે જ પરિવર્તન થઈ ગયું. તેથી 1 મિનિટ લાગે પરિવર્તન માટે, 1 સેકન્ડ. ભગવાન જે કરે છે બરાબર છે એવું તમારું પાકું થયું ને તે દિવસે તમે ને ભગવાન એક થઈ ગયા. પછી શક્તિ ઘટે નહીં. બિંદુ જ્યારે સિંધુમાં ભળી જાય ત્યારે સિંધુ થઈ જાય છે. આપણે સિંધુ બનતા નથી. એનું કારણ આપણું બિંદુ જ આપણને મહત્વનું લાગે છે અને ઈગો પકડીને બેઠા છીએ. તેથી મામ આશ્રિત્ય, મારા આશ્રય આવ. પછી જો બ્રહ્મ વિદુ, કૃષ્ણમ અધ્યાત્મમ, અખિલમ કર્મમ, બધું તને ખબર પડશે. તેથી ભગવાનની શરણાગતિ લઈને આટલા શ્રેષ્ઠ જીવનની ભગવાને કલ્પના આપણી સામે મૂકી. ત્યાર પછીનું જે અંતિમ શ્લોક છે એનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞમ ચ યે વિદુઃ પ્રયાણકાલેપી ચ મામ તે વિદુર્યુક્તચેતસઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.